ચોરી થયેલ મોટરસાયકલ સાથે ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર સિટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે આશિફ સિકંદરભાઈ સિપાઈ રહે પેડકમાં ભાવનગર વાળા મોટરસાયકલ સાથે ભાવનગર શહેરના વડિયા કોલેજ પાસે આવેલ હનુમાનજી મંદિર વાળા ખાંચામાં ઊભો છે. જે મોટરસાયકલ ક્યાંકથી તે ચોરી કરી લાવી હોવાની શંકા છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યા ઉપર જતા સરહદહુ ઈસમ શંકાસ્પદ સ્કૂટર સાથે હાજર મળી આવ્યો હતો. જે સ્કૂટર અંગે તેની પૂછપરછ કરાતા તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી આ સ્કૂટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આરોપી આશિફ સિકંદરભાઈ પઠાણ, ઉંમર વર્ષ 22, ધંધો સેન્ટિંગ, રહે આઈટીઆઈ પોલિટેકનિકલ કોલેજની પાછળ ભાવનગર વાળો હોવાનું જાણવા મળ્યું હતું, જેની અટકાયત કરી હતી અને ઈસમ પાસેથી મળી આવેલ મોટરસાયકલ કબજે કરી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આવે બોલે છે ભાઈ, બાકી ટપકું પૂરું થાય છે.